અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે. ઉડાન યોજના હેઠળ ખાસ ફ્લાઇટ સેવા શરૂ. IPL 2025માં ગુજરાત પ્લેઓફ માટે ક્વોલિફાઈડ થનારી પહેલી ટીમ બની. પંજાબ RCB પણ ક્વોલિફાઈડ થયા. સુદર્શન ગિલની જોડીએ 200 રન ચેસ કર્યા. સાઈની કરિયરની બીજી સેન્ચુરી. જાફરાબાદના દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટની હિલચાલ જોવા મળતા ખળભળાટ. બંદરથી 22 નોટિકલ માઇલ દૂર જોવા મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી. હેલિકોપ્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ. વઢવાણના ગણપતિ કાસ્ટર વિસ્તારમાં ધોળા દિવસે જાહેરમાં યુવતીની હત્યા. કારખાને જતી વખતે યુવકે 10થી વધુ છરીના ઘા માર્યા. પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હોવાની આશંકા. અમેરિકાના ન્યૂયોર્કમાં મેક્સિકન નૌકાદળનું જહાજ કૌટોમેક બ્રુકલિન બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. બ્રિજ નીચેથી પસાર થવાના સમયે સર્જાયેલા અકસ્માતમાં જહાજ પર રહેલા 19 લોકો ઇજાગ્રસ્ત, 4ની સ્થિતિ ગંભીર. ભારતમાં 3 મોટા હુમલાનો આરોપી તડપીને મર્યો. પાકિસ્તાનમાં લશ્કરી આતંકી સફુલ્લાહને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી. 2006માં RSS મુખ્યાલય પર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તુર્કીને એમ્બોઝોનો ફટકો. પાકિસ્તાનનો સાથ તુર્કીને ભારે પડશે. અનેક ડેસ્ટિનેશન વેડિંગ રદ. ઘીના ઠામમાં ઘી. માયાવતીએ ફરી ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા. બસપાની હાઈ લેવલ મિટિંગ બાદ જવાબદારી સોંપાઈ. 3 નેશનલ કોઓર્ડિનેટર આકાશને રિપોર્ટ કરશે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.